તમારું નખો જાય તમારું અને આ ભાજીનો યાર તમારા બાપના સાહેબ આવું નહીં, અમારા પૈસા જાહેર કર્યા એમણે. આવું થોડું હોય. માંગણીયા બાયપાસ બંધ કરાવવા આયા તો એના બાપનું નથી હોય. વિકાસ માટે આજીવિકાના છીનવો સરકાર. સૂચિત બાયપાસ રોડ માટે જમીન માપણીની કામગીરી હાથ ધરાતા ખોડલા ગામના ખેડૂતો લાલઘુમ. અસરગ્રસ્ત ખેડૂતોનો આકરો વિરોધ. 30 મીટર જમીન સંપાદિત કરાય તો ખેડૂતો પૂરો સહકાર આપવા તૈયાર. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતે હાઈવે પર એરોમા સર્કલ ઉપરની ચારે બાજુ સર્જાતી માથાના દુખાવા જેવી ટ્રાફિક સમસ્યાને નિવારવા રાજ્ય સરકારે અમદાવાદ હાઈવે પરના જગાણા નજીકથી આબુ રોડ હાઈવે પરના સોનગઢ સુધી નવો બાયપાસ રોડ મંજૂર કર્યો છે. 24 કિલોમીટર લાંબો સૂચિત બાયપાસ રોડ 100 મીટર પહોળો બનાવવાની યોજના છે. આ બાયપાસ રોડના નિર્માણથી ટ્રાફિક સમસ્યા કેટલીક ઉકેલાય છે તે તો સમય જ કહેશે, પણ હાલ તો આ બાયપાસ રોડના નિર્માણ માટે જમીન સંપાદનની કામગીરી ચાલુ કરાતા આક્રોશ ભડક્યો છે. છેલ્લા 2 વર્ષથી અસરગ્રસ્ત ખેડૂતો બાયપાસ રોડ સામે વિરોધ નોંધાવી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે તેમને બાયપાસ રોડનો કોઈ વિરોધ નથી, પરંતુ તેની પહોળાઈ 30 મીટર રાખવાની માંગણી છે. તેમના મતે 100 મીટર પહોળા રોડથી ઘણા ખેડૂતો જમીન વિહોણા થઈ જશે અને કેટલાકના પાણીના બોર પણ નીકળી જશે. પાલનપુર તાલુકાના 15થી વધુ ગામડાઓના ખેડૂતો છેલ્લા 1 વર્ષથી આ મુદ્દે આકરો વિરોધ કરી રહ્યા છે. સંબંધિત ખેડૂતો અગાઉ આ મામલે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર, મામલતદાર, પ્રાંત અધિકારી સહિત ગાંધીનગર સુધી અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી અને હવે આ રોડ માટે સંપાદિત થનારી જમીન પર ખોટ મારવાની કામગીરી હાથ ધરી દેવાઈ છે. આજે જમીન સંપાદન માટે માપણી કરવા DLR કચેરીના અધિકારીઓ પોલીસ કાફલા સાથે ખોડલા ગામે પહોંચ્યા હતા. તેમણે જમીનની માપણી કરી ખૂંટ મારવાની કામગીરી હાથ ધરાતા ખેડૂતોએ આ કામગીરી સામે આકરો વિરોધ નોંધાવ્યો હતો. રોડની પહોળાઈ ઘટાડવાની માંગણી કરી રહેલા ખેડૂતોએ જણાવ્યું કે રોડની પહોળાઈ ઘટે તો તેમની જમીન બચી શકે. જોકે તંત્ર આ માંગણી કાને ધરતું ના હોય ને ના છૂટકે ખેડૂતો સૂચિત બાયપાસ રોડની કામગીરીનો આકરો વિરોધ કરવા મજબૂર બન્યા છે. બાયપાસ રોડને લઈ ખેડૂતોએ જણાવ્યું કે બાયપાસ રોડ સામે અમારો કોઈ વાંધો નથી. રોડ નીકળે તો શહેરથી ટ્રાફિક સમસ્યા દૂર થાય, પરંતુ રોડ માટે ખેડૂતોના ખેતરોમાં અલગ અલગ જગ્યાએ ખેતીની જમીન કપાઈ જતા ઘણા ખેડૂતો ખેતી વિહોણા થઈ જાય છે. ઘણી જગ્યાએ ખેડૂતના પાણીના બોર પણ નીકળી જતા ખેડૂતો જમીન વિહોણા અને પાણી વિહોણા થઈ જાય છે. ખેડૂતોની માંગ છે કે 30 મીટર રોડ બનાવવામાં આવે તો અમે સરકારના વિકાસના કામમાં સાથે છીએ, પરંતુ 80 થી 100 મીટર રોડ માટે જમીન નહીં આપીએ. જો એટલી જમીન આપીએ તો અમે જમીન વિહોણા થઈ જઈએ છીએ. હાલ અમે ખેતી અને પશુપાલન થકી જીવન ગુજારીએ છીએ, ત્યારે જો જમીન જ નહીં રહે તો અમે ક્યાં જઈશું? અમારા પરિવારનું શું થશે? સરકાર જે વળતર આપવા માંગે છે એ પણ અમને પોસાય તેમ નથી. અમારી વાત કોઈ નેતા કે તંત્ર સાંભળતું નથી, ત્યારે અમારી માંગ છે કે બાયપાસ માટે 30 મીટર રોડ જમીન સંપાદિત કરાય તો ખેડૂતોનું હિત સચવાય અને સરકારનું વિકાસનું કામ પણ કોઈ અવરોધ વગર આગળ ધપી શકે છે. સરકાર ખેડૂતોની માંગણીને ધ્યાને લઈ હકારાત્મક અભિગમ અપનાવે તે વ્યાપક જનહિતમાં છે. તમારું નખો જાય તમારું પૈસા તો મેળવો છે સરકારને, મને અત્યારે નથી આલ્યા. અને બે જણા ખૂટ રાખો બાકી મારું મત ભાગવાના તમારું નખો જાય અને તમારા શાક ખાઓ અને મોય મત ભાગવાના અને આ ભાજીનો યાર તમારા બાપના ભાજીનો યાર મત હેરો મોય અને પાછા શું કહો છો આજે અહીંયા? આ અમારી જમીન માટે ખૂટ મારવા આવ્યા છે. અમારી જમીન જરૂર વગરની વતની લેશે અને એનો કોઈ નિર્ણય આવતો નથી. કોઈ શું આપવાનું છે એ નિર્ણય નથી આવતો કે કોઈ જવાબ એમ નથી મળતો કે આટલી જમીન લેવરાશે કે આટલી જમીન નહીં લેવરાય. અને આ બધે ગામડોમાં 60 મીટર લેવરાય છે, અમારા ખોડલાની અંદર 100 મીટર લેવરાય છે અને એનો કોઈ નિર્ણય નહીં. કોઈ સાચો અધિકારી કોઈ અમને જવાબ આપતો નથી. જેટલું મળશે એનું હોમે અમારને અને જેટલું નહીં મળે અમારે જે કોઈ મળે એના હોમે અમે તો એટલું જ માગ કે અમારી જમીન જાય, એના હોમે અમને જમીન જ મળવી જોઈએ. અને જમીન ના મળે તો અમારું જીવન ન ભેવું અમને કોક મળવું જોઈએ. અમારા છોકરા ભણાવવા બધે આખી અમારું કુટુંબ લઈને જવું છે. બધી જમીન જતી રહે તો અમે પશુપાલકનો વ્યવસાય કરીએ છીએ. અમારી જમીન જાય છે 3 વીઘા. ગામની અંદર તો ઘણી જ જાય છે, પણ અમારી તો ખુદની તો 3 થી 3.5 વીઘા જમીન જાય છે. અમારું નામ રમીલાબેન. આજે ખૂંટ મારવાની પ્રક્રિયા શું કહો છો? આમાં એ જ કહીએ છીએ, શોર્ટમાં એવું કહેવા માંગુ છું કે અત્યારે ભારતમાં લોકશાહી રહી નથી. એનો જીવતું જાગતું ઉદાહરણ આજે અહીંયા ખોડલા ગામે અમને જોવા મળ્યું છે.
અમે 2022થી વારંવાર સરકારને રજૂઆત કરી રહ્યા છીએ કે તમે બાયપાસ વિકાસનું કામ કરવું હોય તો કરો, પણ અમને જમીન વિહાણા મત થવા દો. અમે જ્યારે ઈડર, અમરેલી જે ગુજરાતમાં બાયપાસ બનાવવામાં આવ્યા છે, જે પાલનપુર કરતાં પણ વિકસિત સિટી છે, ત્યાં ખાલી 40 મીટર જમીન સંપાદન કરી અને બાયપાસ નીકળવામાં આવ્યા છે. જ્યારે અત્યારે કલેક્ટરના આદેશથી કલેક્ટર કચેરી, આરએનબી શાખા અને પોલીસ ડિપાર્ટમેન્ટના લગભગ 300 જણોનો કાફલો આવી અને જુલમગીરી કરી ખેડૂતો ઉપર એમને કોર્ડન કરી જગ્યા અને 100 મીટર જમીન માટે અત્યારે ખૂંટ માર્યા છે. અત્યારે એટલે આ રીતે જોઈએ તો અમારી વિકાસની સાથે ખેડૂતો હોવા છતાંય છેલ્લા 3 વર્ષથી કોઈ વાત સાંભળતું નથી. અમે વારંવાર રેલીઓ કરી, મુખ્યમંત્રીને પણ રજૂઆતો કરી, ધારાસભ્યને પણ રજૂઆતો કરી, પણ કોઈ સાંભળવા તૈયાર નથી. એટલે લોકશાહીમાં ખેડૂતોનું કોઈ નથી. અત્યારે ગઈકાલે મોદી સાહેબ બોલે છે કે ખેડૂતોને પ્રાથમિકતા આપવામાં આવશે, પણ અત્યારે એવું અહીંયા આજે બીજા દિવસે કશું જ જોવા મળતું નથી. માત્ર ને માત્ર ખેડૂતોને પાયમાલ કરવા માટે 100 મીટર જમીન માટે અત્યારે 100 મીટર જમીન સંપાદન કરવા માટે ખૂંટ મારી દીધા છે. હવે એમાંથી 50% ખેડૂતો એવા છે કે જેમના પાસે એક ખેતરનો દાણા પણ બચતો નથી. શું એમના પરિવારનું ગુજરાન કઈ રીતે કરશે? આ રીતે અત્યારે લોકશાહીને ગુજરાત સરકાર અને ભાજપ સરકાર મળી અને લોકોને કોઈ લોકશાહી જેવું લાગતું નથી. એકલી દમનગીરી ચાલી રહી છે. શું કરો રમેશભાઈ, કેવી તકલીફો આવનાર સમયમાં રોડ સંપાદન જમીન આટલી જશે તો શું થશે? એક તો એક જંત્રી અહીંયા પાલનપુર તાલુકાની જંત્રી બહુ ઓછી છે. અત્યારે જંત્રી ગણીએ તો 2.5 થી 4 લાખ નો વીઘાનો ભાવ છે જંત્રી પ્રમાણે હયાત. તો એના 4 ટાઈમ્સ રૂપિયા આપવાનું કહે છે, તો 10 થી 15 લાખ રૂપિયા ખેડૂતોને વળતર મળે. અત્યારે પાલનપુરની બાજુમાં બાયપાસ નીકળેલો છે, અહીંયા મિનિમમ 2 થી 5 કરોડ રૂપિયાનો ભાવ ચાલ્યો છે. હવે આને તમે ગણીએ તો 5% રૂપિયા વળતર મળે છે. શું એ કઈ જગ્યા લઈ શકશે? કશું જ નહીં લઈ શકે. અને અહીંયા જમીન રહેતી નથી. મોટા મોટા તબેલા છે. બનાસકાંઠાનો ખેડૂત એ માત્ર ને માત્ર ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલો છે. મોટા મોટા તબેલો જતા રહેશે. એમના બાળકોનું ભવિષ્યનું શું, એમનું શું, સામાજિક વ્યવહારોનું શું? શું માંગ છે, શું કરો? અમારી માંગ એ છે કે માર્કેટ પ્રમાણે અમને ભાવ આપો. જે માર્કેટ તમે સર્વે કરાવો, કલેક્ટર શ્રી એક સમિતિ બનાવે, અલગ અલગ ગામડાના માણસો બેસાડે, બિલ્ડર લોબી બેસાડે, સરકારી જેવી જે વેલ્યુલેટેડ છે, કોઈ પણ પ્રોપર્ટીનું વેલ્યુ નક્કી થાય તો બેંક લોન આપે, તો વેલ્યુલેટેડ બોલાવે અને નક્કી કરે કે આ સર્વે નંબરમાં શું ભાવ કહેવાય, એ પ્રમાણે અમને ભાવ ચૂકવે. સરકારી જંત્રી જો સરકારે નક્કી કરેલી છે, એના 4 ટાઈમ્સ આપે, એ કઈ રીતે અમે નક્કી કઈ રીતે અને અમે સ્વીકારીએ કઈ રીતે? પાલનપુર છું. આજે બાયપાસ રોડનું આ ખોડલાનું માપણી ચાલે છે, તો અમે સરકારી કચેરી તરફથી હું રિપ્રેઝેન્ટ છું એઝ અ સિનિયર સર્વે પાલનપુર તરીકે. શું કરશે ભાજપ? ખૂંટ નાખવા માટે આવ્યા છો, ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. કેટલા કિલોમીટરનું બાયપાસ છે અને કયા પ્રકારની તમારી પ્રક્રિયા છે એ અમને બતાવો ખેડૂતો. સાહેબ, કોઈ આગોતરું પ્લાનિંગ છે કે પછી કાગળમાં? બાયપાસની શું પ્રક્રિયા છે? તમે જે 100 મીટર જગ્યા લઈ રહ્યા છો, તો એના માટેનું 2 વર્ષનું કોઈ હા, ખોડલા ગામમાં ટોટલ 56 સર્વે નંબર છે. 56 સર્વે નંબરમાં 364 ચોરસ મીટર ક્ષેત્રફળ આપણા બાયપાસમાં સંપાદન થાય છે. અને એમાં ટોટલ માંગણીયા બાયપાસ બંધ કરાવવા આયા અમે. એના બાપનું નથી હોય તે લેવા આવ્યા. અમને ખેડૂતોને પૂછવા નથી રહેતા. ખેડૂતો ના કહે તો આ મોટા અધિકારીઓ છે ને એ માફ કરે છે. કોઈ ખેડૂતનું અભતા જ નહીં. આ સરકારના છોકરા છે મોટા અધિકારીઓ, એ અમારા ટેક્સના પૈસા જીવે છે. કેટલી જમીન જઈ તમે તારે આવું જ કહેજો. કેટલી જમીન જઈ રહી છે? મારી જમીન 7 વીઘા જાય છે. જમીન રહેતી જ નથી. શું કહેશો, કેવું વળતર માંગો છો? મારે બજારના ભાવે વળતર જોઈએ, તો અમે જો બીજા જગ્યા લઈ ગઈ. માંગ શું છે આપની? માર્ગ બનવો જોઈએ. અમાર તો માંગ છે કે અમારો ગઢ રોડ એ 30 મીટરમાં નથી, તો એ બધું છે પાટણ સુધીનું ટ્રાફિક છે. અને ઓય 100 મીટર લેવા જાય એના છોકરોને જમીન આલી થાય ને. શું કે માર્ક સ્વીકારવામાં નહીં આવતો? આગળની કેવી રણનીતિ? આગળને અમે મરી જા પણ નહીં આલા.
શું નામ તમારું? જયંતિભાઈ દેવાભાઈ ડાકા વેડંચા. સંપાદન માટે ખૂંટ મારવા આવ્યા છો, ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, શું કહેશો? જમીન સંપાદનની અત્યારે જે 11નું જાહેરનામું પડ્યું છે એના અનુસંધાને અત્યારે કેટલી જમીન જાય એવી છે એમનું જીએમએસની કામગીરી ચાલુ છે અને એ સરકારની સૂચના અન્વયે આપણે અત્યારે કામગીરી બધા વિભાગોના સંકલન સાથે અલગ અલગ વિભાગ એમના કામો કરી રહ્યા છે. આપણા કેટલા અધિકારીઓના સ્ટાફ સાથે આ કામગીરી થઈ રહી છે અત્યારે? દરેક વિભાગના માર્ગ મકાન વિભાગના 10 માણસોની ટીમ છે, ફોરેસ્ટ વિભાગ, બાગાયત વિભાગ, યુજીવીસીએલ, પોલીસ વિભાગ બધા સંલગ્ન થઈ અને અંદાજે 50 થી 70 માણસની ટીમ સાથે અત્યારે કામગીરી ચાલુ છે. ઓકે સાહેબ, ખેડૂતોનું માનવું છે કે તમે અમને સોફ્ટ કોપી બતાવો, અમે તમને ખૂંટ મારવા દઈએ, એ બાબતે આપનું શું નિવેદન? સરકારશ્રીએ બંધ કર કે કોણ હે? અંદર પ્રકારની વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરેલી છે અને દરેક જ વસ્તુઓ જાહેર ક્ષેત્ર ઉપર મૂકેલી છે. સાહેબ 100 ફૂટની જગ્યાએ ખેડૂતોની માંગ છે કે 60 ફૂટ કરવામાં આવે. એ વિષય અત્યારના હાલના કામગીરીને અનુસંધાને નથી. એમની સાહેબ, આપ પણ સોફ્ટ કોપી બતાવી શકો છો ને ખેડૂતોને અત્યારે? બંધ કરો સાહેબ. એ વિષય અત્યારે સોફ્ટ કોપી મારી હસ્તક નથી. અત્યારે જે કામગીરીમાં આપણી હસ્તક ચાલુ છે એ ચાલુ છે. ઓકે. તો સાહેબ માપણી અધિકારીઓ કયો હોય? એ કામગીરી તો સાહેબ આપ સાહેબને કેટલી વખત કીધું સાહેબ, કોઈ ડીઆઈએલઆર અધિકારી કે કોઈ રેવન્યુ હાજર છે સાહેબ રેવન્યુ ડિપાર્ટમેન્ટના કોઈ